ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે આ મુદ્દે વાતચીત કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ। ઓનલાઈન ફાર્મસી સામે હડતાલનો ડોઝ આજે તમામ જે દવાની દુકાનો છે તે બંધ રહેવાની છે। સાથે તમને જણાવી દઈએ કે આજે ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ 12,40,000 કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે। દેશભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે। 1.24 મિલિયનથી વધુ કેમિસ્ટો આજે હડતાલ પર છે, જેની સીધી અસર રાજ્યના દેશના નાગરિકોને થવાની છે। શહેરો, નગરો અને ગામડાઓમાં ફાર્મસીઓ સંપૂર્ણપણે બંધ રહેવાની ધારણા છે અને અત્યાર સુધીમાં જેટલી તસવીરો સામે આવી છે, વહેલી સવારથી એક પણ દવાની દુકાન ખુલી નથી। સાથે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનનું શું કહેવું છે તે પણ જાણી લો। ઓનલાઈન દવાઓના વેચાણથી નુકસાન થઈ રહ્યું છે દર્દીઓને પણ અને તેમના ધંધા રોજગારને પણ, જેની સામે તેમનો વિરોધ છે। ઈ ફાર્મસી અને મોટી કોર્પોરેટ કંપનીઓ મોટું ડિસ્કાઉન્ટ આપે છે, જેના કારણે આજે દવાની દુકાનદારો છે તેમને નુકસાની ભોગવવી પડે છે। કડક નિયમ વગર દવાઓનું ઓનલાઈન વેચાણ થાય છે। ઘણી દવાઓ એવી હોય છે કે જેના પર પ્રતિબંધ હોય છે, અથવા તો અમુક દવાઓ કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતી જ નથી, એવી દવાઓ ઓનલાઈન તમને ઇઝીલી મળી જાય છે, જેની સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વ્યવસાય ઉપર જે માઠી અસર પડી રહી છે, જેના કારણે આજે દિવસ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન આજે દવાની દુકાનો બંધ રહેશે। દર્દીઓના જીવન ઉપર જોખમની ભીતિ પણ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન જણાવી રહ્યા છે। સાથે જ તમામ મુદ્દે તેઓનું કહેવું છે કે હડતાલથી આ અસરો હવે નાગરિકોને શું થશે એ પણ મહત્વની વાત। દેશભરના 12 લાખથી વધુ રિટેલ કેમિસ્ટ શોપ્સ જે છે તે આજે બંધ રહેવાની છે। આજનો એક દિવસ 24 કલાક આ તમામ દવાની દુકાનો બંધ રહેશે। નિયમિત દવાઓ, એમરજન્સી મેડિસિન્સ મેળવવી એ આજના દિવસ દરમિયાન મુશ્કેલી ભરી બની રહેશે। હોસ્પિટલો અને એમરજન્સી સર્વિસ ઉપર તેની અસર પડવાની શક્યતા છે। જો કે અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે 20મી તારીખે હડતાલ રહેશે, એટલે દવાનો સ્ટોક ઘણી બધા હોસ્પિટલ્સ છે, નાની મોટી દવાની દુકાનો, નાના મોટા દવાખાનાઓ છે, તેમણે રાખ્યો હતો, પરંતુ છતાં પણ ક્યાંક મહદઅંશે આની અસર તમને જોવા મળશે। સરકારી અને ખાનગી હોસ્પિટલોના ફાર્મસી વિભાગ ઉપર વધુ ભાર પડવાની શક્યતા છે। આ સાથે જ આગળ વધીએ તો અહીંયા કેમિસ્ટોના વેપારને એક દિવસનું નુકસાન ચોક્કસથી ભોગવવું પડશે, પણ તમામ લોકો આ નુકસાન ભોગવવા માટે રેડી છે, કારણ કે ઓનલાઈન ફાર્મસી સામે તેમનો વિરોધ છે। કેટલાક સ્થળોએ સ્ટોક અનુસાર દવા મળી શકે, પરંતુ સામાન્ય રીતે અછત થોડી ઘણી તમને જોવા આજના દિવસ દરમિયાન મળી શકે છે। સરકારને ઓનલાઈન દવા વેચાણ પર કડક નિયમો અને પ્રતિબંધ માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન પર જે દવાઓ મળે છે તે પણ પ્રિસ્ક્રિપ્શન વગર ન મળવી જોઈએ। કડક નિયમો તેના પર પણ લગાવવામાં આવે। કેમિસ્ટની સૌથી મોટી ચિંતા શું છે એ પણ જાણી લો। યોગ્ય પરીક્ષણ વિના જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેની સામે કેમિસ્ટ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે। ઓનલાઈન વેબસાઇટ્સ અને એપ્સ પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું જે મોટા પાયે વેચાણ થાય છે તે ઘણીવાર જિંદગી પર પણ જોખમ ઊભું કરે છે। સાથે જ નકલી પ્રિસ્ક્રિપ્શન દ્વારા પણ માદક દવાઓનું ધૂમ વેચાણ થાય છે। ઘણી દવાઓ એવી હોય છે કે તેને પ્રિસ્ક્રિપ્શન વગર નથી વેચાતી, તો તેને નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને પણ ઓનલાઈન તમે અપલોડ કરો છો તો પણ તમારા ઘરે દવા આવી જાય છે, જે યોગ્ય બાબત નથી તેવું કેમિસ્ટ એસોસિએશનનું કહેવું છે। ભારે એન્ટીબાયોટિક્સ સરળતાથી ઘરે પહોંચાડવામાં આવે છે, જે નુકસાનકારક છે। સાથે જ તેમનું કહેવું છે કે અહીંયા લોકોના સ્વાસ્થ્યને મોટી માત્રામાં નુકસાન પહોંચી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્યની અમે ચિંતા કરીએ છીએ, અમારા ધંધા રોજગાર પર અસર થઈ રહી છે। ભારે ડિસ્કાઉન્ટથી નાના દુકાનદારો બરબાદ થવાના આરે આવી ગયા છે। તેમને પોતાની દુકાનો સદંતર બંધ કરી દેવાની નોબત આવી છે, જેની સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે। હવે આ સમગ્ર મુદ્દે સંગઠનની મુખ્ય માંગણીઓ શું છે તે પણ જાણી લો। તો કોવિડ-19 દરમિયાનના કામચલાઉ નિયમો જે છે તે દૂર કરવા જરૂરી છે। જે તે પરિસ્થિતિ વખતે, લોકડાઉન વખતે કેટલાક નિયમો લાદવામાં આવ્યા હતા, પણ અત્યારે પણ એ નિયમોનું પાલન થઈ રહ્યું છે, જેને કેન્સલ કરવાની, દૂર કરવાની જરૂર છે। ઓનલાઈન ફાર્મસીઓને છૂટ આપતી સૂચનાને પાછી ખેંચવાની જરૂર છે। આ વાત સંગઠન દ્વારા કરવામાં આવી છે, કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। કંપનીઓ દ્વારા અપાતા ડિસ્કાઉન્ટ ઉપર પહેલા તો પ્રતિબંધ મૂકો, કારણ કે એ ડિસ્કાઉન્ટના ચક્કરમાં લોકો જે દવાની દુકાન પરથી દવાઓ ખરીદતા હતા તે બંધ થઈ ગયા છે, અને જેના કારણે તેમના ધંધા રોજગાર ઉપર અસર પડી રહી છે। એના કારણે આ ડિસ્કાઉન્ટ પ્રથા જે છે તે બંધ કરવાની તેઓ વાત કરી રહ્યા છે। દર્દીઓના જીવન અને 5 કરોડ લોકોના રોજગાર ઉપર જે જોખમ ઊભું થયું છે તેને લઈને સંગઠન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સંગઠન દ્વારા જે આ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તેના અમલવારીની પણ વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહેશે કે જે માંગોની સાથે આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા
જે હડતાલ આપવામાં આવી છે આ માંગો સંતોષાય છે કે કેમ, ઓનલાઈન જે દવાઓનું વેચાણ થાય છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે કે કેમ, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની હડતાલ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે માર્ગદર્શિકા આ મામલે જાહેર કરી. નાગરિકોને જીવન જરૂરી દવા ઉપલબ્ધ રહેશે. તમામ હોસ્પિટલોના સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ખુલ્લા જ રહેશે. પ્રધાનમંત્રી જન ઔષધિના તમામ સ્ટોર્સ ખુલ્લા રહેશે. સિવિલ હોસ્પિટલ, CHC, PHCને સંલગ્ન સ્ટોર્સ ખુલ્લા રહેશે. અન્ય ખુલ્લા રહેતા મેડિકલ સ્ટોર્સ માટે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. એમરજન્સીમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ ઓફિસનો સંપર્ક કરવો પણ હિતાવહ રહેશે.